તો મારી પ્યારી ગુજરાતી બહેનો માટે છે આ વિડીયો. મેં આ બ્યુટીફુલ લુક કઈ રીતે ક્રિએટ કરેલો છે એ હું બતાવીશ આજે આ વિડીયોમાં. તો સ્ટેપ બાય સ્ટેપ બેઝિક મેકઅપ શીખવો હોય તો આ વિડીયો ચોક્કસથી એન્ડ સુધી જોજો. તો સૌથી પહેલાં મેં લગાવ્યું છે ડોટ એન્ડ કીનું મોઇશ્ચરાઇઝર. આ રીતે એકદમ સ્મૂધલી લગાવવાનું છે. હવે નેક્સ્ટ સ્ટેપમાં આપણે લઈશું સનસ્ક્રીન. એ બી આ રીતે એકદમ સ્મૂધલી લગાવવાનું છે. વજન નથી દેવાનો ફેસ પર, બિલકુલ સ્મૂધ હાથેથી આ રીતે બ્લેન્ડ કરવાનું છે. એકદમ સરસ રીતે સ્કિનમાં ઓબ્ઝર્વ થઈ જાય પછી ત્રીજો સ્ટેપ આપણે લેવાનો છે પ્રાઇમર. આ રીતે ધીરે ધીરે સર્ક્યુલર મોશનમાં લગાવવાનું છે. આ બેઝ મેકઅપ એકદમ સારી રીતે થવો જોઈએ અને સારી રીતે સુકાઈ જવો જોઈએ. હવે કલર કરેક્ટરને આપણે અંડર આઈ અને જ્યાં જ્યાં બ્લેક ડાર્ક સ્પોટ છે ને તમારા ફેસ પર ત્યાં જ લગાવવાનું છે. જે ઇનકરેક્શન છે, પિગમેન્ટેશન છે ત્યાં બધે લગાવવાનું છે એને કરેક્ટ કરવા માટે. જે જનરલી આપણે નાકની બાજુમાં, લિપ્સની બાજુમાં અને અંડર આઈમાં હોય છે. પછી એને સરસ રીતે આપણે બ્રશથી બ્લેન્ડ કરવાનું છે અને સ્મૂધલી બ્લેન્ડ કરવાનું છે. નાઉ લેટ ઇટ ડ્રાય ફોર અ વાઇલ. હવે આપણે લઈશું ફાઉન્ડેશન. મેં મેકનું લીધું છે. ખાલી એક રાઈના દાણા જેટલું લેવાનું છે. એને બી આપણે આ રીતે ડોટ ડોટ કરી અને આખા ફેસ પર બ્લેન્ડ કરવાનું છે ફાઉન્ડેશનને બ્રશથી એકદમ સ્મૂધલી. વજન નથી દેવાનો બિલકુલ. આ રીતે સ્મોલ ટેકનિક્સ ધ્યાન રાખશો ને તો તમારો મેકઅપ ફ્લોલેસ અને લોંગ લાસ્ટિંગ રહેશે. ફાઉન્ડેશન બિલકુલ સરખી રીતે બ્લેન્ડ કરવાનું છે. આખા ફેસ પર એકદમ મક્ખન જેવું બ્લેન્ડ થઈ જવું જોઈએ. હવે આવશે કોમ્પેક્ટનો વારો. કોમ્પેક્ટ એક સરસ સ્પંજમાં લઈ અને આ રીતે ડેબ કરીને લગાવવાનો છે આખા ફેસ પર સરખી રીતે, અને ઘસવાનું નથી. આ રીતે ડેબ કરીને જ લગાવવાનું છે. થોડું લેવાનું છે અને ડેબ કરીને લગાવવાનું છે. સરખી રીતે બ્લેન્ડ કરવાનું છે. નેક્સ્ટ સ્ટેપ આપણો આવશે બ્લશર. બ્લશર આપણે બ્રશમાં થોડુંક જ લેવાનું છે અને પછી આ રીતે એકદમ પોલા હાથે નીચેથી ડાઉન ટુ અપ જઈ અને એ રીતે બ્લેન્ડ કરવાનું છે. તો પરફેક્ટલી બ્લેન્ડ થશે. હવે લગાવીશું કાજલ અને પછી આઈલાઇનર. જે સારી બ્રાન્ડની યુઝ કરવાની જેથી લહેરાય નહીં. અરે યાર, ફાવતું નથી લગાવવાનું. સમહાવ આઈ મેનેજ. આઈલાઇનર સરસ રીતે લગાવવાની છે અને પછી મસ્કારા હું અહીંયા ટ્રાન્સપરન્ટ લગાવું છું. ટ્રાન્સપરન્ટ મસ્કારા આ રીતે મસ્ત રીતે આઈલેશીસમાં લગાવી લેવાના છે તમારે. હવે લિપસ્ટિક એકદમ સરસ રીતે લગાવી લીધી છે મેં અને ચાંદલો લગાવી લીધો છે, સાડી પહેરી લીધી છે. હવે હું મેકઅપ ફિક્સિંગ સ્પ્રે લગાવીશ જે પેકનો છે. એ એન્ડમાં આપણે